શું નામ તમારું? ખાવા વિસ્તાર છે શું આખી ઘટના શું? ચિમનભાઈ ભીખાભાઈ તબેલા છું, સુંદરકોઈનો રહેવાસી છું, મૂળ માલિક જ હું છું. અમે વર્ષો પહેલાંથી 50 વર્ષ પહેલાં જમીન ખરીદી રાખેલી છે એમ સાહેબ. એટલે અમને નોટિસ મળી ને એમાં તે દિવસે અમારો વિરોધ કર્યો. તે અમને એમ કહ્યું કે ભાઈ તમને તો ખાલી નોટિસ, તમે એમ અંદર નોટિસમાં લખો કે અમારો વિરોધ છે, કોઈ એક્શન અમને લેવામાં આવશે નહીં, ખાલી અમારો વિરોધ છે અને તમારે નોટિસ લઈ લો. કે અમને સાહેબ મેં નોટિસ લીધેલી. આજની તારીખમાં એ લોકો 100-150 માણસ આવી, પોલીસ ખાતું બધું મ્યુનિસિપાલિટી આવીને ડાયરેક્ટ સીધા જેસીબી લાવી દીધું છે અંદર, અને વચમાં તો રહેવા દીધું. પછી વચમાં મારું ઘર, અમારું આખું ફેમિલી વચમાં આવે છે. રેલવે ફાટકથી આગળ અને અહીંયા એ ભાઈ કહીએ ડાયરેક્ટ સીધો મારી પર એટેક કરે, મારું મકાન તોડવાની વાત કરે સાહેબ. ત્યારે મારા મકાનનું વળતર મળવું જોઈએ સાહેબ. કઈ જગ્યા છે, કેટલા પ્લોટ છે, કેવા આગળ આવ્યો, કેટલા મીટરના આવ્યો છો, એ અમને મારે પરફેક્ટ મળવું જોઈએ. પછી અમે મકાન તોડવા દઈશું, બાકી તો અમે નહીં તોડવા દઈએ. કુલ કેટલા મકાનો છે? મકાન તો 5 થી 6 મકાન જાય છે. પરિવાર કેટલા રહે છે? પરિવાર તો 17 માણસો, 17 પરિવાર છે. 17 પરિવાર છે. તો તમે અધિકારી જોડે વાત ના કરી? હા કરી ને. અરે તે હા વાત કરો, હા કરે સાહેબ, બીજું કંઈ નહીં. હા વાંધો નહીં કે છે, કરીશું. અત્યારે ડાયરેક્ટ બળો આપ્યું, ચલો કે ચલો તોલો કે મકાનો એમ કરીને પછી સાહેબને બોલાયા, હાર્દિક સાહેબને બોલાયા. તો એ ભાઈ કંઈક રફુ ચક્કર થઈ ગયા. એ મ્યુનિસિપાલિટી જે અધિકારી સાહેબ જે હોય એ રફુ ચક્કર થઈ ગયા સાહેબ. તમારી માંગ શું? મારે માગ્યા હતા રોડ અમારો વિકાસ અમને વાંધો નથી, પણ અમને જમીનનું વળતર મળવું જોઈએ, એ મકાનનું વળતર મળવું જોઈએ. કઈ જગ્યા કે આપો છો, તમે કેટલી આલો છો, કયા કઈ પરફેક્ટ જગ્યા આલો છો, એ અમને મળવું જોઈએ સાહેબ. તો અમે 100% આપણે તૈયાર છીએ. તમે અધિકારી રજૂઆત ના કરી એ ભાઈ સાંભળવા તૈયાર નથી સાહેબ, સાંભળવા તૈયાર નથી. એ તો કે એમ કે છે કે તમને આ તો રોડ પર એટલે તમે લાખો કરોડો રૂપિયા માલદાર થઈ જવાના તમે. એ અમે આશ્વાસન એવા કરો, એમાં અમે કરોડપતિ કે અમે 100-150 માણસ કુટુંબ છે સાહેબ, અમે બધા રહેવા કઈ દઈએ. અત્યારે સુંદરકોઈ વિસ્તારના જે લોકો છે તેમનો ફોન આવ્યો હતો કે અમારું ઘર અત્યારે અમારા ઘરો તોડી નાખે છે, અમને કોઈ વૈકલ્પિક જગ્યા આપવામાં આવી નથી. એમનો ફોન આવતા અમારી 2-3 વ્યક્તિઓ અમારા કોંગ્રેસના જે તપાસ કરવા જતા ખબર પડી કે આ લોકોને વૈકલ્પિક જગ્યા આપવામાં આવેલી છે, પણ જગ્યા ક્યાં આપવામાં આવેલી છે, કેટલી આપવામાં આવેલી છે તેનો કોઈ પણ ફોડ નગરપાલિકાના ડેપ્યુટી કમિશનર દ્વારા પાડવામાં આવેલો નથી. એટલે જ્યારે પોતાનું ઘર જતું હોય અને સામે ઘર ના મળતું હોય ત્યારે સ્વાભાવિક છે કે જેના ઘર છે એ લોકો રોષમાં હોય. એટલે એમનો ફોન આવતા અમે તપાસ કરતા આ બધા કાગળિયા છે, કાગળિયા ચેક કરતા એવું ખબર પડ્યું કે આ લોકોએ મુખ્યમંત્રીશ્રીને અરજી કરી હતી, એમાંથી કલેક્ટરશ્રીને નગર નિયોજનમાંથી એવા જવાબ આવ્યા, અને છેલ્લે નડિયાદ મહાનગરપાલિકામાં 3/4/2025 આ લોકોને લેટર દરેકને આપ્યો છે કે અમે તમારી આ જગ્યાના અનુસંધાનમાં બીજી જગ્યા ફાળવવામાં આવી છે, પણ આજ દિન સુધી જ્યારે તોડવા આવી ગયા ત્યાં સુધી આ લોકોએ એમની વૈકલ્પિક જગ્યા બતાવી નથી. તો તાત્કાલિક આ લોકોના ઘર તોડવામાં આવે તો જાય ક્યાં? અને અત્યારે 200 જેટલી પોલીસ છે, સરકારી તંત્ર છે, પણ નડિયાદના ડેપ્યુટી કમિશનર સાહેબ, રુદ્ર સાહેબ પોતાની ગાડીમાં બિરાજમાન છે, તેમને કોઈની પડેલી નથી. અને અત્યારે અમે એટલા માટે આવ્યા છે કે જ્યાં સુધી આ વૈકલ્પિક આમનો નિરાકરણ નહીં આવે ત્યાં સુધી અમે જગ્યા ઉપરથી ખસીશું નહીં. અને અમારો આ જે અત્યારે તોડવા આવ્યા છે તે બાબતનો સખત અમારો અને જેમના ઘરો છે તેમનો સખત વિરોધ છે.